મોટા મિયાં મંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફકરુદ્દીન ચિશ્તી તથા તેમના સુપુત્ર અને અનુગામી મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા નૂતન વર્ષના શુભારંભે દેશ અને દુનિયાના તમામ નાગરિકો માટે વિશેષ સંદેશ તેમજ આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. આ પવિત્ર અવસરે ગાદી તરફથી કોમી એકતા, ભાઈચારો અને સંસ્કારના સિંચન પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોટા મિયાં મંગરોળની મુખ્ય ગાદી ખાતેથી સંદેશ આપતા ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે સુખ, શાંતિ અને સલામતી સાથે સમાનતા અને સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એ જ અભ્યર્થના. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવનારું વર્ષ સૌના જીવનમાં શાંતિ અને સદભાવના લઈને આવે. ગાદી તરફથી નૂતન વર્ષના સંદેશમાં કેટલાક મહત્વના સામાજિક અને પર્યાવરણલક્ષી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે પશુપાલન, ગૌ સંવર્ધન અને પશુપાલનને પ્રોત્સાહન આપવું, સર્વધર્મ સમભાવ અને એકતાની ભાવના મજબૂત કરવી, વ્યસનમુક્ત બનવા માટે પ્રયત્નશીલ રહેવું, બાળકમાં સંસ્કારોનું સિંચન કરી મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવું, પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્તિ માટે વૃક્ષારોપણ કરવું. આ સંદેશ દ્વારા મોટા મિયાં મંગરોળની ગાદીએ આધ્યાત્મિકતાની સાથે સાથે સામાજિક ઉત્થાન અને પર્યાવરણ સુરક્ષાની દિશામાં પણ પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વર્તમાન ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફકરુદ્દીન ચિશ્તીએ તેમના રહેણાંક પાલેજ મુકામે મુલાકાત આપી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિશેષ રૂપે દેશની એકતા અને ભાઈચારા માટે દુઆઓ ગુજારી હતી અને જણાવ્યું હતું કે દેશની પ્રગતિ માટે સૌનો સાથ અને સહકાર અનિવાર્ય છે. મોટા મિયાં મંગરોળ ગાદીના આ સંદેશને ધાર્મિક અને સામાજિક આગેવાનોએ આવકાર્યો હતો. મોટા મિયાં મંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગાદીના હાલના એકમાત્ર અધિકૃત સત્તાધનશીલ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી છે. સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. સૌનું નવું વર્ષ સુખ, શાંતિ અને સલામતી સાથે સ્નેહ અને સમાનતાના માહોલમાં પસાર થાય એ જ અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર.